પવન વધારે હોય ત્યારે વૃક્ષો તૂટી જાય છે અને ઘમંડ વધારે હોય ત્યારે સંબંધ તૂટી જાય છે. સાચું કે ખોટું મિત્રો? મિત્રો, પેન્સિલ પાસેથી શીખો કે બટકો નહીં ને ત્યાં સુધી અટકો નહીં, અને જો બટકો તો સોલાવાની હિંમત રાખો, કારણ કે દુનિયા અણી તો કાઢશે જ. સાચું કે ખોટું મિત્રો? રૂપિયા ભલે કરોડો હોય પણ આપણું જેમના ઘરે માન ના હોય ને એના ઘરે આપણે કદાપી જવું નહીં. સાચું કે ખોટું મિત્રો? માણસને માણસથી દૂર કરવા વાળી બે જ વસ્તુ છે મિત્રો. પહેલી જીભ અને બીજી પૈસા. સાચું કે ખોટું મિત્રો? ગીતામાં લખ્યું છે કે માણસની જરૂરિયાત બદલાય ને ત્યારે માણસની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે. મિત્રો, તમે ગમે તેટલું ભેગું કરો ને પરંતુ વાપરી નથી શકતા ને મોજ શોખ માટે ધન, તો આ ધન, એ ધનના તમે માલિક નહીં પણ તમે તેમના ચોકીદાર છો. સાચું કે ખોટું મિત્રો? સારા માણસોને ક્યારે વખાણની જરૂર પડતી નથી, કેમ કે સાચા ફૂલો પર અત્તર ક્યારેય ચાટવું પડે નહીં. કિનારો મળે નહીં તો વાંધો નહીં, પણ ક્યારેય બીજાને ડૂબાડીને તરવું નહીં. કોઈને દુખી કરીને થોડા દિવસ સુખી રહી શકાય છે, પરંતુ જે આપણે કરેલા કર્મ હોય તે આપણે ભોગવવા જ પડે છે. મિત્રો, પોતાનું બધું જ સોંપી દેવા છતાં જો કિંમત ના થતી હોય ને તો સમજી લેજો મિત્રો કે આપણે કોલસાના વેપારી સાથે હીરાનો સોદો કર્યો છે. મેં પૂછ્યું માટલાને કે તું દરેક પરિસ્થિતિની અંદર શાંત અને ઠંડુ કેવી રીતે રહે છે? તો માટલાએ સરસ જવાબ આપ્યો કે હું એક માટીનો બનેલો છું અને એક દિવસ માટીમાં જ ભળી જવાનું છે, તો પછી આટલો અભિમાન અને આટલો ગુસ્સો શાનો? મિત્રો, સાચું કે ખોટું? જોયાનું ઝેર, સાંભળ્યાની ગેરસમજ અને વાણીનું વિષ, આ હંમેશા જીવનમાં વાવાઝોડું લાવે છે. સાચું કે ખોટું મિત્રો? લોખંડ નરમ થાય તો ઓજાર બની જાય, સોનું નરમ થાય તો આભૂષણ બની જાય, અને જો લોટ નરમ થાય તો રોટલી બની જાય. પણ એક માણસ જ નરમ બનતો નથી, નહીતર નરમાંથી નારાયણ બની જાય. મિત્રો, સાચું કે ખોટું? મતલબી માણસો સાથે રહેવાની પણ મજા છે. થોડીક તકલીફ તો પડશે, પણ કારણ કે તે માણસની અંદર આખી દુનિયાના દર્શન થઈ જાય છે. સાચું કે ખોટું મિત્રો? ખોયા પછી શોધ્યા કરે છે, બસ આ જ રમત લોકો જિંદગીભર રમ્યા કરે છે. પછી તે પ્રેમ હોય કે પૈસો હોય, અને સંબંધ હોય કે વિશ્વાસ હોય. સાચું કે ખોટું મિત્રો?